ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। અને આજના દિવસે શું સંકેતો બનતા દેખાઈ રહ્યા છે? આપણા માટે તો શુભ એક દિવસ કહી શકાય, અક્ષય તૃતીયાનો અખાત્રીજનો દિવસ છે, પરંતુ ગ્લોબલ સેટઅપ શું કહી રહ્યું છે આજે ભારતીય બજાર માટે? કઈ રીતે સેટઅપ તૈયાર છે? જે અક્ષય તૃતીયા આમ તો આજે આપણા માટે પણ શુભ સાબિત થવાની છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારની અંદર આપણને એક સારી એવી તેજી જોવા મળી। ખાસ કરીને જે અમેરિકાના બેરોજગારીના આંકડા આવ્યા છે ત્યાં આગળ બેરોજગારીની અંદર વધારો થયો છે। એટલે હવે અહીંયાથી અપેક્ષા બજાર એ જ રાખીને ચાલી રહ્યું છે કે વ્યાજદર જે કાપની વાતો આટલા લાંબા સમયથી ચાલી રહી છે એ હવે આવવાની શક્યતા અહીંયાથી આંકડાઓ દર્શાવી રહ્યા છે। એટલા માટે જુઓ, ગઈકાલે અહીંયા ડાઓમાં સતત 7મા દિવસે આપણને ખાસ કરીને તેજી જોવા મળી। અને હવે અહીંયાથી જે બજાર છે એ અપેક્ષા રાખી રહ્યું છે, લગભગ જે 69% જેટલા આપણા એક્સપર્ટ છે એવું અહીંયાથી માનીને ચાલી રહ્યા છે કે આ બધા આંકડાઓ બાદ સપ્ટેમ્બરની અંદર પહેલો વ્યાજદર કાપ આવી શકે છે। અને આ જે આપણને રોજ જે નવી આ અપેક્ષાઓ જન્માવી રહ્યું છે બજાર, એ જ અપેક્ષાઓને કારણે ત્યાં આગળ આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે। હવે જો એક સમય એવો હતો કે જ્યારે અમેરિકાના બજાર ઘટતા હતા અને ભારતીય બજારમાં તેજી હતી, પરંતુ છેલ્લા 6-7 દિવસથી જ્યારે અમેરિકાના બજાર વધી રહ્યા છે ત્યારે ભારતીય બજારે પહેલેથી જે રનઅપ લઈ લીધું છે એનું રિવર્સલ થોડુંક આપણને જોવા મળી રહ્યું છે। એક વખત યુએસ જોબલેસ ક્લેમના આંકડા જોઈ લો, 2.31 પર રહેતા જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને માર્ચ 2030 બાદની જો આપણી પાસે જેટલા સમક્ષ આંકડા છે એમાં સૌથી વધારે આપણને અત્યારે બેરોજગારી દર લાગતો જોવા મળી રહ્યો છે મે મહિનાની અંદર, એટલે એના પર એક ખાસ નજર રાખજો। અહીંયા આપણને એક ખાસ આ અપડેટ અહીંયાથી ખાસ મહત્ત્વની છે। પરંતુ હવે જુઓ, અક્ષય તૃતીયા તો છે જ, અને અક્ષય તૃતીયા પર સોનું લેવું આપણા માટે શુભ હોય છે, પરંતુ આ વખતે આપણે જોયું છે સોનાના ભાવ આ વખતે આપણને વધતા દેખાયા છે। અને ગઈકાલે પણ આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણને સોનાના ભાવની અંદર થોડોક વધારો આવતો દેખાયો છે। સોનું અને ચાંદી બંને 2 સપ્તાહની ઉપલા સ્તરે આપણને રહેતા જોવા મળ્યા છે। હવે કોમેક્સ પર સોનું આપણને $2326 પાસે પહોંચતું જોવા મળ્યું, અને બજાર પર ચાંદી જે છે, કોમેક્સ પર ચાંદી જે છે $28.66 પાસે પહોંચતી જોવા મળી। એટલે એક સર્જ આપણને ખાસ કરીને સોનામાં આવતો જોવા મળ્યો છે। હવે જે પ્રકારે આજના દિવસે અને છેલ્લા 1-1.5 મહિનાની અંદર આપણે સોનાની અંદર જે ખાસી એવી રેલી આવતા જોઈ છે, આ વખતનું આપણનું અક્ષય તૃતીયાનું સોનાનું ઇન્વેસ્ટમેન્ટ જો કરવાનું હોય તો એ થોડું મોંઘું થઈ જવાનું છે, એટલે એ વાત તો અહીંયાથી નક્કી। પરંતુ આ બધાની વચ્ચે આજના એશિયાના બજારો જોઈ લો, માત્ર શાંઘાઈનું એક ઇન્ડેક્સ છે કે જ્યાં આગળ લાલ નિશાનમાં કારોબાર છે, પરંતુ એ સિવાયના જેટલા પણ આપણા એશિયાના બજારો છે, પછી એ નિક્કેઈ હોય, હેંગસેંગ હોય, કોસ્પી, તાઇવાન, સિંગાપોર, આ બધા બજારોમાં આજે આપણને એક પોઝિટિવ ટીક સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે પ્રકારે અમેરિકાના બજારોમાં આપણને તેજી જોવા મળી, પરંતુ ગઈકાલના ફ્યુચર્સના ભાવ જુઓ, આપણને ખાસા એવા ઘટાડા બાદ 22,075 પર ગઈકાલે નિફ્ટી ફ્યુચર્સ બંધ થતા જોવા મળ્યા હતા। આજે 22,126ની આજુબાજુના કોટ આપણને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, એટલે શક્યતા 51 પોઈન્ટની તેજીની શક્યતા અહીંયાથી આજના દિવસમાં આપણને દેખાઈ રહી છે। જોકે ગઈકાલે જે પ્રકારે આપણને એક્સપાયરી બાદ મોટો ઘટાડો આવતો જોવા મળ્યો હતો, એમાંથી થોડું રિવર્સલ આજના દિવસમાં આપણે અપેક્ષિત રાખી શકીએ છીએ। જી।